ભાવનગર જિલ્લો જે તેની સ્વાદિષ્ટ કેસર કેરી અને મીઠા ચીકુ માટે સમગ્ર રાજ્યમાં જાણીતો છે. ત્યાં હાલ કુદરતી આફત જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં જોવા મળી રહેલા સતત ઉતાર ચઢાવને કારણે બાગાયતી ખેતી કરતા ખેડૂતોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ભાવનગરના દરિયાકાંઠાના પટ્ટી વિસ્તારના ગણાતા સોસિયા, તળાજા, ત્રાપજ અને સિહોર સહિતના વિસ્તારોમાં હજારો હેક્ટરમાં કેરી અને ચીકુનું વાવેતર થાય છે. હાલની સ્થિતિએ સવારે ગાઢ ધુમ્મસ અને ઝાકળ વરસાદ થાય છે, જ્યારે બપોરે અસહ્ય ગરમી અનુભવાય છે. આ ટ્રિપલ સિઝન એટલે કે ઠંડી, ગરમી અને ભેજને કારણે આંબા પર આવેલા મોર એટલે કે ફ્લાવરિંગ અને ચીકુ પર બેસેલા ફૂલો ખરી પડવાની ભીતિ સેવાઈ રહી છે. સામાન્ય રીતે શિયાળાની શરૂઆત સાથે આંબા અને ચીકુના ઝાડ પર ફૂલો બેસવાની પ્રક્રિયા શરૂ થતી હોય છે. બાગાયતી નિષ્ણાંતોના મતે જો વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે અને ધુમ્મસ લાંબો સમય રહે તો મોરમાં મધ્યો નામનો રોગ આવવાની શક્યતા રહે છે, જે આખા પાકને નુકસાન કરી શકે છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે જો આવું જ વાતાવરણ ચાલુ રહેશે તો આ વર્ષે કેરી અને ચીકુના ઉત્પાદનમાં મોટો ઘટાડો આવી શકે છે. ભાવનગરનો સોસિયા પટ્ટો તેની ગુણવત્તાયુક્ત કેરી માટે પ્રખ્યાત છે. દર વર્ષે અહીંથી મોટા પ્રમાણમાં ફળોની નિકાસ થાય છે, પરંતુ આ વર્ષે કુદરત રૂઠી હોય તેમ વારંવાર બદલાતા હવામાનને કારણે ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. મોંઘા ભાવના દવાઓના છંટકાવ કરવા છતાં જો વાતાવરણ સાથ નહીં આપે તો ખેડૂતોને આર્થિક પાયમાલીનો સામનો કરવો પડી શકે છે. મારું નામ ગોયલ હરદેવસિંહ સંગ્રામસિંહ. આ વર્ષે માવઠું થવાથી આંબાના પાકની અંદર મોર આવ્યો નથી. જેવું ફ્લાવરિંગ આવવું જોઈએ એવું આવતું નથી. જે આવે છે એ સુકાઈ જાય છે ને ખરી જાય છે. એનું કારણ માવઠું અને ધુમ્મસવાળું વાતાવરણ, જે ક્લાઇમેક્સ ચેન્જ થયું છે એના કારણે આવું થતું રહેલું છે. આમ તો છેલ્લા 3 વર્ષથી આપણે જોઈએ તો બાગાયતમાં આંબામાં છેલ્લા 3 વર્ષથી આ ક્લાઇમેક્સ ચેન્જને કારણે ખેડૂતોને બહુ મોટું નુકસાની સહન કરવી પડે છે. કારણ કે જો ફ્લાવરિંગ થાય, કેરી આવી જાય પછી પણ ખરી જાય છે. એ આ જે વાતાવરણની અંદર જે બદલાવ આવ્યો છે, દિવસે તડકી ને ધુમ્મસવાળું વાતાવરણ અને રાતે ઠંડી, આવું ડબલ ઋતુને કારણે સતત વાદળવાળું વાતાવરણ રહેવાને કારણે ખેડૂતોને આ છેલ્લા 3 વર્ષથી આંબાના પાકની અંદર નુકસાની ભોગવવી પડે છે. જોવે એવું વળતર મળતું નથી.